ડીસા પાટણ હાઈવે પર વર્ષોની ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે, કારણ કે ભોપાનગર રેલવે ફાટક પર 87 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ઓવરબ્રિજની કામગીરીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। વર્ષોની રજૂઆતો બાદ કામ શરૂ થતાં સ્થાનિકો અને બનાસવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। ડીસા પાટણ નેશનલ હાઈવે નંબર 26 પર આવેલું ભોપાનગર રેલવે ફાટક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન હતું। રેલવે લાઇનના ડબલિંગ બાદ અહીં માલગાડીઓની અવરજવર વધી હતી, જેને કારણે ફાટક વારંવાર બંધ રહેતું હતું। ઘણીવાર સામસામે બે માલગાડીઓ પસાર થતી હોવાથી કલાકો સુધી ફાટક ખોલવામાં આવતું નહોતું। પરિણામે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતી હતી। આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ, શાળાની બસો અને નોકરિયાત વર્ગ સૌથી વધુ પરેશાન થતા હતા। આ જટિલ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 800 મીટર લાંબો ઓવરબ્રિજ બનાવવા માટે 87 કરોડથી વધુની રકમ મંજૂર કરી હતી। ગયા મહિને સોઇલ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર પ્રત્યક્ષ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। પ્રથમ તબક્કે ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે રસ્તાની બંને બાજુ પતરાની આડશો લગાવીને વૈકલ્પિક રસ્તા તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ડીસા એ ઉત્તર ગુજરાતનું મોટું વેપારી મથક અને બટાકાની ખેતી માટેનું હબ હોવાથી દરરોજ અહીંથી હજારો માલવાહક ટ્રકો પસાર થાય છે। આ બ્રિજ તૈયાર થતાની સાથે જ માલસામાનની હેરફેર ઝડપી બનશે અને ઇંધણ તેમજ સમયની મોટી બચત થશે। ભોપાનગર ફાટક એ ડીસાને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ સાથે જોડતી મુખ્ય કડી છે, તેથી આ બ્રિજ માત્ર ડીસા જ નહીં પણ સમગ્ર બનાસકાંઠા માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હાલમાં તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેથી કામગીરી દરમિયાન વાહન ચાલકોને ઓછી તકલીફ પડે। સ્થાનિક રહીશોએ સરકારના આ નિર્ણયને આવકારીને કામ ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે। આ બ્રિજ બનવાથી આસપાસના રહેણાંક અને વેપારી વિસ્તારોને પણ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। ભોપાનગર ઓવરબ્રિજ એ ડીસાની પ્રગતિ માટે એક મહત્વનું કદમ છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ વર્ષો જૂની ટ્રાફિકની હાલાકી ભૂતકાળ બની જશે અને પરિવહનને નવો વેગ મળશે। તંત્ર અને સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયથી બનાસકાંઠાના વિકાસમાં એક નવું છોગું ઉમેરાશે, જે જનતાના સમય અને સુવિધા બંનેમાં વધારો કરશે।